નવસારીમાં મગરે દેખા દેતા વન વિભાગ આવ્યો છે હરકતમાં। નવસારી શહેરની દાંતેજ કેનાલ નજીક આવેલી ગટરમાં 2 જૂને મગર દેખાયો હતો। તેનો વિડીયો વાયરલ થતા વન વિભાગે તકેદારીના ભાગરૂપે મગરને શોધવા અભિયાન હાથ ધર્યું। વિવિધ ટીમો બનાવીને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી, પરંતુ મગર ન મળી આવ્યો। અગાઉ 17મી જાન્યુઆરીએ પણ મરોલી વિસ્તારમાં મગર દેખાયો હતો। તેને લઈ મગરનો શિકાર લોકો ન બને તે માટે વન વિભાગ જાગૃતિ માટેના બોર્ડ લગાવી લોકોને સચેત કરી રહ્યું છે। સ્થળ ઉપર એવા કોઈ અમને ચિહ્ન મળી આવેલ નથી, છતાં પણ આગમચેતીના ભાગરૂપે અમે જાગૃતિ અભિયાન ચલાવી રહેલા છે। સોશિયલ મીડિયાના માધ્યમોથી સ્થળ ઉપર બેનરો લગાવી રહ્યા છે। અમે અમારો સ્ટાફ વ્યક્તિગત ભીડું કરીને પણ લોકોની જાગૃતિ કરી રહેલા છે કે બાજુમાં નહેર આવેલી છે, નહેરના પાણીથી દૂર રહે। બીજી તરફ મગરની હાજરીની ચર્ચાઓની વચ્ચે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, જેને લઈને વન વિભાગે મગરના રહેઠાણ અને ખોરાકની સ્થિતિને જાણવા તજજ્ઞો સાથે સંશોધનો પણ શરૂ કર્યા છે। શિડ્યુલ વનમાં આવતા અને હિંસક ગણાતા દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે। એનો ડર લોકોમાં છે। એની સાથે હવે નવા જ પ્રકારનો ભય લોકોમાં પેદા થયો છે। ખાસ કરીને મગર દેખાવાની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું છે। મારી પાછળ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, દાંતેજ વિસ્તારની કેનાલ છે। કેનાલની બરાબર બાજુમાં આવેલા એક ગટરમાં જે મગર દેખાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો ઉતારનાર યુવકે જે વિડીયો વન વિભાગને આપ્યો હતો, એના આધાર પર તપાસ કરવામાં આવી છે। આ જ વિસ્તાર દેખાયો છે, એ વિસ્તારમાં જે મગર દેખાયો હતો, મગર આ જ કેનાલની બાજુમાં દેખાયો હતો, જેને પગલે વન વિભાગે જે મગર છે, મગરના દેખાવાનું અને અલગ અલગ વિસ્તારોમાં જે રીતે મગર દેખાયો હતો અને એના જે આજુબાજુના પુરાવો એકત્ર કરીને મગર હતું કે કેમ એની ચોકસાઈ કરી હતી, એ વિડીયો છે કે કેમ, એ પ્રકારની તમામ જે કંઈક વાતો છે એની ચકાસણી કરી હતી। અને આ જ વિસ્તાર છે, અહીં જે કંઈક મગર દેખાયું હતું, મગર દેખાયા બાદ જે વન વિભાગ દ્વારા અલગ અલગ પગલાઓ લેવામાં આવ્યા છે, સાવધાનીના પગલાં લેવામાં આવ્યા છે। આ જ વિસ્તાર છે કે જ્યાં દેખાયો હતો। ઉપરના બિલ્ડિંગમાંથી જે યુવક છે એણે વિડીયો ઉતાર્યો હતો અને વિડીયો ઉતાર્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ વન વિભાગે ચોકસાઈ કરી છે, તપાસ કરી છે અને જેના પગલે જે વન વિભાગ છે, વન વિભાગે સાવધાનીના પગલાં લીધા છે। આ જ વિસ્તારમાં અહીં દીપડો જે કંઈ મગર દેખાયો હતો, મગરને પગલે જે વન વિભાગે સાવધાનીના પગલાં લીધા છે। આપણી સાથે વન વિભાગના વિવિધ જે કંઈક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ખાસ કરીને વન વિભાગના પશુઓ વિશે જાણતા આજે કંઈક સ્પેશિયાલિસ્ટ એમની સાથે વાત કરીશું। ચિંતનભાઈ, જે દેખાયેલો દીપડો ચોકસાઈ કરવામાં આવી છે? જી, આજે મગર જે દેખાયો છે શેડ્યુલ વનનું પ્રાણી છે અને તાપીના જે કાકરાપાડી એરિયા ખરો એમાં સૌથી વધારે મોટા પ્રમાણમાં આ મગરો છે। અલગ અલગ 3 લોકેશનો છે, જેના લોકેશનો મેં એસીએફને પ્રોવાઈડ કર્યા છે, જ્યાં બ્રીડિંગ પણ થઈ શકે છે। અને નવસારી શહેરની નજીક આવેલા સિસોદા ગામ પાસેથી આ કેનાલ જે છે એના કરતાં મોટી કેનાલ ત્યાં છે અને 10 દિવસ અગાઉ જ આ કેનાલ એક ફૂલ ભરેલી હાલતમાં જોવા મળી હતી। તો એ નકારી શકાય એમ નથી કે આ મગર આવી ના શકે એમાં। આ જે મગર છે ક્યાંથી આવ્યો છે, એનું અહીં આવવાનું કારણ શું હોઈ શકે, અને એનું નિવાસસ્થાન બની ગયું છે કે કેમ, અલગ અલગ વિસ્તારમાં છે કે કેમ, અને બીજા પણ એની સાથે મગરની સાથે નર અને માદા બંને હતા કે કેમ, એ પ્રકારના તમામ જે કંઈક કારણો છે એની ચકાસણી અને આના જે કંઈક અલગ અલગ એનાલિસિસ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને લોકોમાં પણ જાગૃતિ લાવીને જે વન વિભાગ દ્વારા લોકોને સાવધાની રાખવા માટેના સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।